ખેરગામના પાટી ગામે સરકારી આયુર્વેદિક દવાખાનાનું અને પીએમ શ્રી પ્રાથમિક શાળાનું લોકાર્પણ ધારાસભ્ય નરેશભાઈ પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવતા ગામના લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી। ખેરગામ તાલુકાના છેવાડે આવેલા પાટી ગામના તેમજ આજુબાજુ ગામના આદિવાસી લોકોને 100% લાભ મળી રહે તે હેતુથી શુક્રવારના રોજ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે બપોરે 12:30 કલાકે સરકારી આયુર્વેદિક દવાખાનું અને નવસારી જિલ્લા પંચાયત સંચાલિત પીએમ શ્રી પ્રાથમિક શાળામાં આદિવાસી લોકોના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ, પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન સુમિત્રાબેન ગરાસિયા, તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહિર, નવસારી જિલ્લાના આદિવાસી મોરચાના પ્રમુખ અરવિંદભાઈ ગરાસિયા, ભાજપ પ્રમુખ ચુનીભાઈ પટેલ, મહામંત્રી લીતેશ કાવિત, ખેરગામ તાલુકાના મહિલા મોરચાના પ્રમુખ જીજ્ઞાબેન, ભાજપ અગ્રણી પ્રશાંતભાઈ પાટી, ગામના સરપંચ મહેન્દ્રભાઈ સહિત અનેક ગામના સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો, ભાજપના કાર્યકરો સહિત ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે નરેશભાઈ પટેલે જણાવ્યું કે આયુર્વેદિક દવાખાનાનો પાટી તેમજ આજુબાજુના ગામના લોકો ભરપૂર લાભ લઈ શકે તે મુજબની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, તેમજ પીએમ શ્રી પ્રાથમિક શાળામાં પાટી ગામના તમામ બાળકો ગુણવત્તાસભર શિક્ષણ મેળવે તેમજ પાટી ગામના લોકો બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ કરાવવા કરતાં આ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવે, કારણ કે ખાનગી શાળા કરતાં હવે પ્રાથમિક શાળામાં સારામાં સારું શિક્ષણ શિક્ષકો બાળકોને આપી રહ્યા છે। વધુમાં તેમણે ઉમેર્યું કે મનુષ્યની જ્યારે પણ પ્રગતિ થઈ છે તો તે શિક્ષણ વગર થઈ નથી। આ પાટીવાળાને કહેવું છું કે બાળક એ બ્રહ્માંડના બાળકો હોય છે, ગ્લોબલ સિટીઝન કહેવાય છે। એ બાળકનું ભવિષ્ય તમે કોઈ નક્કી નહીં કરી શકો કે પાર્ટીનું બાળક ભવિષ્યમાં ક્યાં જશે, અબ્દુલ કલામની જગ્યાએ પણ જઈ શકે છે। આજે ખેરગામ તાલુકાનું ઉંડાણનું ગામ પાટી, આજે ખૂબ પવિત્ર દિવસ છે, મહાશિવરાત્રિ। આ દિવસે અમે 2 પ્રકલ્પો એટલે કે આયુર્વેદિક દવાખાનું અને 1 થી 8 પ્રાથમિક શાળા જે પૂરા તાલુકામાં પીએમસી સ્કૂલ તરીકે જે સિલેક્શન થયેલું છે એવી સ્કૂલનું નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું। મારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ રાકેશભાઈ, અન્ય અમારા આગેવાનો। અત્યારે આ પાટી ગામે સરકારશ્રી દ્વારા સ્કૂલ હોય, દવાખાનું હોય, રસ્તા હોય, મને લાગે ત્યાં સુધીમાં 14 થી 15 કરોડ રૂપિયાના કામો આ ગામ ભલે સેવાળાનો હોવા છતાં ગુજરાત સરકાર તરફથી અને ભારત સરકાર તરફથી આપણને મળ્યો છે। એના પરથી એવું લાગે છે કે પ્રધાનમંત્રીશ્રીને ગ્રામ્ય વિસ્તારના આદિવાસીઓ માટે પણ પૂરી ચિંતા છે। આદિવાસીના બાળકો ગુણવત્તાસભર શિક્ષણ મેળવે એ ખૂબ ચિંતા કરીને એમણે એક અદ્યતન મકાન સાથે જે સુવિધા ઉપલબ્ધ કરાવી છે, ખરેખર હું ભારત સરકાર અને ગુજરાત સરકારનો પણ હું આભાર માનું છું। આશા રાખું છું કે આવનારા દિવસોમાં આ પાટી ગામ વર્ષોથી શિક્ષિત પણ છે અને વધુ શિક્ષા મેળવીને પાટી ગામના નવી પેઢી એનું ખૂબ ઉજળું ભવિષ્ય બનાવે એવી પ્રભુને પ્રાર્થના। મારું નામ હરેશભાઈ મગનભાઈ નાયક, હું એક રિટાયર શિક્ષક છું આ ગામના જ અને આ શાળાના જ। અમારા ગામમાં આ શાળાનું ઉદ્ઘાટન વિધિ હતી આજે, જે 72 લાખ રૂપિયા મંજૂર થયા હતા અને આયુર્વેદિક દવાખાનું 22 લાખનું મંજૂર થયું હતું। આ બંનેના ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યા હતા। એ આપણા ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ સાહેબના હસ્તે કરવામાં આવ્યા અને જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી પરેશભાઈ દેસાઈ સાહેબ એમના હસ્તે એ ઉદ્ઘાટન વિધિ કરવામાં આવી અને જે આ અમારા ગામને જે મળ્યું છે જે બદલ ખરેખર ગ્રામજનો અને અમે પણ ખૂબ ખુશી અનુભવીએ છીએ।